રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના કોર્પોરેટર વિનુભાઈ ધવાએ ઝૂંપડા દબાણ અંગે સવાલ ઉઠાવ્યો। આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જવાબ આપતા કહ્યું કે વિનુભાઈની રજૂઆત મળી છે। ગેટ પાસે આવેલા 2 ઝૂંપડાને દૂર કરવા ટાઉન પ્લાનિંગ વિભાગને સૂચના આપવામાં આવી છે। ઝૂંપડા સ્વરૂપે દબાણ દૂર કરવામાં આવશે, પરંતુ ઝૂંપડાવાસીઓને મુશ્કેલી ન પડે તે રીતે કાર્યવાહી થશે। આ ઘટના જનરલ બોર્ડમાં ચર્ચાનો વિષય બની હતી। મુજબ કોઈ પણ સાહિત્ય આપણે જનરલ બોર્ડની અંદર પ્રદર્શિત નથી કરી શકતા, કારણ કે બોર્ડ એના માટે છે, પ્રશ્ન પૂછવા માટેનું બોર્ડ છે। પ્રશ્ન પૂછવા માટેની એક પ્રક્રિયા હોય છે, એક પ્રણાલી હોય છે। એ પ્રણાલીમાં પણ માન્ય વિપક્ષના સભ્યો ભાગ નથી લેતા। માત્ર અને માત્ર મીડિયાની હાઇલાઇટ બનવું એ માત્ર આજે કોંગ્રેસનું કામ છે। ગયા બોર્ડથી આ બોર્ડ સુધીમાં હું સાર્વજનિક સ્વરૂપમાં હું આપને કહું છું કે વિપક્ષના એક પણ સભ્યની એના બોર્ડની પણ રજૂઆતો નથી આવતી।